આજ તો હવારમાં જાગીને મમતા ભાભી લીંબુ ખેરતા હતા. મેં પૂછ્યું કા લીંબુ ખેરો છો? તો કે સુપર નાની ને ઘરે વહી જવું છે. તો ઈ જો હાડલાનો ઓટો ગોટો કરવા મળ્યા અને મારા મમ્મી કે હું એને ગારિયાધાર સુધી મૂકી આવું. એને એક આંખે હુસતું નથી ને તો લઈને બીજા ટેમ્પામાં સડી જાહે ને તો ઝેહરની બદલે એને સાવરકુંડલા પોગાડી દે. તો જો એને એ મૂકવા ગયા અને અમે પણ ગારિયાધાર આવી ગયા. બાપ રે, આ ગારિયાધારની બજાર આપણે તો ક્યાં કાંઈ લેવાનું હતું નહીં. આ બે સિસ્ટરને લેવાનું હતું, પણ મને તો હું મજા આવે આટા મારવાની. પણ આ બે જો મોજા અને નાની નાની વસ્તુ લેવામાં વાર લાગે. હું તો હું એક બાજુ બેહી જાઉં ની રાતે. ત્યાં મારા મમ્મી આવી ગયા સુપર નાનીને ટેમ્પામાં બેહાડી. અરે બાપરે, મારા મમ્મી છે ને આખી બજાર ઉછી લે, એને કોઈની શરમ નહીં. બોલો, કૂવામાં હોય તો અવેડામાં આવે ને, મને લાગે કોઈની શરમ વિડીયો બનાવવામાં. એક આરે બધા અહીંયા ભેગા થઈ ગયા. એમાં મારા મમ્મી છે ને દોડાયા થાય, જેને જે લેવું હોય એ લઈ લ્યો, પૈસા હું આપી દઈશ. અને એમાંય તે ગમે એ દુકાને જાવ ને આ હેઠા ન બેહે, જોવો લ્યો. પછી મળી ગયા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર. પછી તો હું મધુરમની ભેળ ખાઈને તડતડિયા ટેમ્પામાં બેહી ગયા. ઘરે પહોંચ્યા ને ત્યાં તો હાંજ પડી અને અમારે કાંઈ રાંધવાનું હતું નહીં. દાદા હાટું તૈયાર ભાજી લઈ આવ્યા. અને પછી જોવો લ્યો, હાંજે અમારા ગામડામાં કાંઈક આવી મંડળી હોય. આજ કમેન્ટમાં કહેજો તમારે કેમ હોય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.